નમસ્કાર મિત્રો, આજે ફરી પાછા આપણે સંસ્કૃતની અંદર આઈઆઈટી ગાંધીનગરના અભ્યાસક્રમમાં સંસ્કૃત ભાષાની અંદર મેથડમાં અભ્યાસક્રમનું પ્રકરણ યુનિટ નંબર 2 ના મુદ્દા નંબર 2.4 અધ્યયન પદ્ધતિની અંદર બે પદ્ધતિની વાતો કરવાના છે. એક છે પ્રત્યક્ષ પદ્ધતિ અને બીજી છે ભંડારકર પદ્ધતિ. આ પદ્ધતિ શું છે, આપણને કેટલી ઉપયોગી છે અને વર્ગખંડની અંદર આ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે બાળકોને કઈ રીતે સંસ્કૃતની અંદર સામેલ કરી શકીએ તેની વાત આજે આપણે કરીશું. તો સૌથી પહેલા આપણે જોશું પ્રત્યક્ષ પદ્ધતિ શું છે એની વિશેની વાતો કરીએ. પ્રત્યક્ષ પદ્ધતિની વાતો કરીશું તો તમે જોઈ શકો છો કે વાઇડર પેનફિલ્ડના મધર મેથડ પરથી આ પદ્ધતિ બનેલી છે. એટલે કે માતૃભાષાનો પ્રયોગ આ ભાષાની અંદર વર્જ છે. એટલે માતૃભાષાના પ્રયોગ કર્યા વગર જે કંઈક નવી ભાષા શીખવી હોય એ ભાષા શીખવવા માટેની આ પદ્ધતિ પ્રત્યક્ષ. એટલે કે અંગ્રેજી શીખવું હોય તો અંગ્રેજીની જે બાબતો છે તે અંગ્રેજી ભાષા દ્વારા જ વિદ્યાર્થીઓને શીખવવી જોઈએ. સંસ્કૃત શીખવવું હોય તો સંસ્કૃતની ભાષાનો જ ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને સંસ્કૃત શીખવવું જોઈએ. માતૃભાષા શીખવી હોય કે બીજા કોઈ અંગ્રેજી જેની માતૃભાષા છે એવા વ્યક્તિ ગુજરાતી શીખવું હોય તો ગુજરાતી ભાષામાં જ એને ગુજરાતી શીખવવું જોઈએ. આમ જે તે ભાષા તે જ ભાષામાં શીખવવું એને આ પ્રત્યક્ષ પદ્ધતિનો મુખ્ય એક એનો આશય રહ્યો છે. એટલે કે માતૃભાષાનો એની અંદર વર્જ છે, માતૃભાષાનો પ્રયોગ અહીંયા ટાળવાનો વાત કરવામાં આવી છે. એટલે કે પ્રત્યક્ષ વસ્તુ જે કંઈક હોય અથવા તો એ વસ્તુને શબ્દ સાથે જોડવાની છે. મૌખિક કાર્ય વધારે પડતું કરવામાં આવતું હોય છે. કોઈ પણ વસ્તુ હોય તે વસ્તુનું સંસ્કૃત ભાષામાં શું કહેવામાં આવે છે અને ગુજરાતી ભાષામાં શું કહેવામાં આવે છે એવા અર્થ અલગ અલગ રીતે બતાવવાનું અહીંયા ટાળવામાં આવ્યું છે. કહું છે પ્રત્યક્ષ ભાષાની અંદર, પ્રત્યક્ષ પદ્ધતિની અંદર કે વિદ્યાર્થી જે પણ કંઈક શીખશે એ પોતે પ્રત્યક્ષ રીતે શીખશે. દાખલા તરીકે આ પેન છે તો હું એમ નહીં કહીશ કે પેન સંસ્કૃતમાં શું કહેવાય. હું કહીશ કે એતત લેખિની, એતત લેખિની, એતત પુસ્તકમ, એતત પુસ્તકમ. આમ કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુને પ્રત્યક્ષ વિદ્યાર્થી સમક્ષ દર્શાવવામાં આવે અને દર્શાવ્યા પછી વિદ્યાર્થી વસ્તુ અને એને શું કહેવામાં આવે છે, એનો શબ્દ, એનો ઉચ્ચાર શું થાય છે એ પ્રત્યક્ષ રીતે શીખતો હોય છે. એટલા માટે જ આ પદ્ધતિને પ્રત્યક્ષ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોશો તો ડોક્ટર રાઉત અને એપ્લેટના સંશોધનમાંથી એમણે એક ગ્રંથ પ્રગટ કર્યો, લેસન ઓન ડાયરેક્ટ મેથડ. કોણે? ડોક્ટર રાઉત અને ડોક્ટર એપ્લેટના એક સંશોધન હાથ ધર્યું અને એ સંશોધનને એમણે એક ગ્રંથ સ્વરૂપે બહાર પાડ્યો અને એનું નામ રાખવામાં આવ્યું હતું લેસન ઓન ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડ એટલે કે જે પણ ભાષા વિદ્યાર્થીને શીખવવાની છે એ સીધી રીતે જ વિદ્યાર્થી કેવી રીતે શીખી શકે એની સરસ વાતો આમાં મૂકેલી છે. ઇંગ્લેન્ડના બોર્ડ ઓફ એજ્યુકેશન તરફથી આ પ્રકારના જે પુસ્તક છે પુસ્તકને માન્યતા મળેલી છે અને એ માન્યતાના આધારે ભારતમાં એલ્ફિસ્ટ હાઈસ્કૂલમાં મુંબઈમાં પ્રોફેસર વીપી બોકીલે સંસ્કૃત ભાષા શીખવાનો પ્રયોગ હાથ ધર્યો હતો. ખરેખર પ્રત્યક્ષ પદ્ધતિ એ કોઈ પણ ભાષા શીખવા માટે એટલા માટે સારી હોઈ શકે કે વિદ્યાર્થીને બીજી ભાષાનું જે યાદ રાખવા માટેની જે પ્રોસેસ છે પ્રોસેસમાંથી મુક્તિ મળે છે. એને સીધું જ એ ભાષાની અંદર એ પોતે પોતાની વાતને રજૂ કરી શકતો હોય છે. એટલા માટે આ વીપી બોકીલે સંસ્કૃત ભાષા શીખવાનો જે શરૂઆત એને ભારતની અંદર એલ્ફિસ્ટ હાઈસ્કૂલ મુંબઈથી કરી
અને જેના આધારે એમણે એ ન્યૂ એપ્રોચ ટુ સંસ્કૃત પુસ્તક પણ બહાર પાડ્યું. કહેવાનો મતલબ એ છે કે પ્રત્યક્ષ પદ્ધતિ જે છે એ પ્રત્યક્ષ પદ્ધતિ ખૂબ સારી રીતે વિદ્યાર્થીને જે તે ભાષા શીખવવા માટે ખૂબ એને મદદરૂપ થાય પ્રકારની છે. શ્રી બોકીલે મૌખિક કાર્ય પર એનો ખૂબ ભાર મૂક્યો છે, કારણ કે મૌખિક રીતે વિદ્યાર્થી ભાષા બોલતો થશે તો એ જે રીતે પોતે અભિવ્યક્ત થતો હોય છે મૌખિક રીતે, એ જ રીતે એ પોતે લેખિત અભિવ્યક્તિમાં પણ પોતાનું યોગદાન આપી શકે એ પ્રકારની આ પ્રત્યક્ષ પદ્ધતિ છે એની અંદર વાત કરવામાં આવેલી છે. આપણે આગળ જોઈએ તો કે પ્રત્યક્ષ પદ્ધતિ જે છે એ પ્રત્યક્ષ પદ્ધતિ શીખવવા માટેની જે વાતો છે એનું સ્વરૂપ કેવું હોઈ શકે, અથવા તે પ્રત્યક્ષ પદ્ધતિ જે છે એ કેવી રીતે આગળ વધે છે, અથવા તે પ્રત્યક્ષ પદ્ધતિ ની વિશેષતાઓ શું છે. તો એમ કહી શકાય કે સ્થૂળ વિષયગત પાઠથી ભાષા શિક્ષણનો પ્રારંભ. શું કહ્યું છે? સ્થૂળ વિષયગત પાઠથી. સ્થૂળ વિષયગત પાઠ એટલે કે એવી બધી વસ્તુઓ જે, દાખલા તરીકે આપણે ચિત્રપદાની એક ધોરણ તમે છઠ્ઠાની અંદર તમે જોશો તો ચિત્રપદાની 1, ચિત્રપદાની 2, ચિત્રપદાની 3, એમાં ચિત્રપદાની 1 ની અંદર પુલ્લિંગ ના જે વસ્તુઓ છે એનો પરિચય કરાવ્યો છે. ચિત્રપદાની 2 ની અંદર સ્ત્રીલિંગનો પરિચય કરાવ્યો છે, એ વસ્તુના નામો મૂકવામાં આવ્યા છે. અને આપણે જોયું છે કે એષઃ બકઃ, એષઃ સિંહઃ, એષઃ વાનરઃ એવા ચિત્રો સાથે અથવા તો વસ્તુ સાથે બાળકને પરિચય કરાયો છે. એના સર્વનામો જે છે કે એષઃ, સઃ, એષા, સા, આ જે બાબતો છે એ સ્થૂળ વિષયગત પાઠથી ભાષા શિક્ષણનો પ્રારંભ થાય એમ કહી શકાય, કે જેની અંદર સીધી વસ્તુ જ બાળકને બતાવવામાં આવતી હોય છે અને વસ્તુના આધારે બાળક એ વસ્તુ સાથેનો જે ધરાપો છે, વસ્તુ સાથેની ઓળખ જે છે એ ઓળખ વિદ્યાર્થીમાં થતી હોય છે. એટલે કે દાખલા તરીકે એ કહ એષઃ પ્રશ્નોત્તરી થાય અને વિદ્યાર્થી જવાબ આપે કે એષઃ બકઃ, એષઃ જગઃ, જે વસ્તુ હોય એ જે વસ્તુના આધારે વિદ્યાર્થી જવાબ આપી શકે. એષા કા, દાખલા કે માલાની વાત કરતા હોઈએ તો એષા માલા, પ્રતિમા હોય તો એષા પ્રતિમા, એતત કિમ પુસ્તકમ, એતત કિમ હું પ્રશ્ન કરું કે એતત કિમ તો કહી શકાય કે એતત પુસ્તકમ. તો એ રીતે વસ્તુ, સ્થૂળ વસ્તુ જે છે એ સ્થૂળ વસ્તુ વિદ્યાર્થીને બતાવીને એનો સીધો પરિચય કરાવીને પ્રશ્નોત્તરી કરીને વિદ્યાર્થીઓને એ શબ્દથી પરિચિત કરવામાં આવતા હોય છે, એ વસ્તુથી પરિચિત કરવામાં આવતા હોય છે અને પ્રત્યક્ષ રીતે પોતે વસ્તુ સાથે એ પોતે અનુભવ કરતા હોય છે. ઘણી બધી ક્રિયાઓ છે, એ ક્રિયાઓને પણ ત્યાં દર્શન પશ્યતિ તો એની અભિનય કરવામાં આવે કે અહમ પશ્યામી, સ પશ્યતિ, નૃત્યતિ અહમ નૃત્યામી, સ નૃત્યતિ. તો નૃત્યતિ શું છે એનો અભિનય થાય અને બાળકને કેવું ના પડે કે આ નૃત્યતિનો અર્થ શું થાય, પશ્યતિનો અર્થ શું થાય, એ બાળક જોઈને સમજી જાય. લિખતિ તો લખવાનો અભિનય થાય તો હમ લિખામી, સહ લિખતિ. આ જે બાબતો છે એ બાબતો પ્રત્યક્ષ પદ્ધતિમાં શક્ય છે અને જેના દ્વારા બાળક જોઈને ખૂબ સારી રીતે નવી ભાષા કોઈ પણ હોય, સંસ્કૃત હોય, અંગ્રેજી હોય, હિન્દી હોય, કન્નડ હોય, કોઈ પણ ભાષા હોય તો ભાષાને આ મેથડથી પ્રત્યક્ષ મેથડથી શીખવામાં આવે તો પ્રારંભિક જે એનું જે શબ્દ ભંડોળ છે એ શબ્દ ભંડોળ ખૂબ સારી રીતે વિકસી શકે અને શબ્દ ભંડોળની સાથે વ્યાકરણના બોજ વગર એ ટૂંકા ટૂંકા વાક્યોમાં એ વસ્તુનો પરિચય કરાવી શકે, એ વસ્તુની ઓળખ કરાવી શકે અને પોતે સંસ્કૃત કે અંગ્રેજી કે ગુજરાતી કે હિન્દી ભાષાને ખૂબ સારી રીતે વાતચીતમાં, સંવાદમાં ઉપયોગ કરી શકે છે એવો ભાવ પોતે મેળવતો હોય છે. એટલે ત્યાર પછી એને ટૂંકા ટૂંકા સંવાદ આપવામાં આવે, એને બે બાળકોને ઊભા કરીને સંવાદ કરાવવામાં આવે, પોતે સંવાદ કરે, પોતાના દિનચર્યાની વાતો કરે. હમ પ્રાતઃ
पंचवादने उत्तिष्ठामि भवान् कदा उत्तिष्ठति? तो विद्यार्थी जवाब आपे कि हम अभी पंचवादने उत्तिष्ठामि। भवान् पंचवादने उत्तिष्ठति तत्पश्चात किं करोति? तो તે બાળક જવાબ આપે કે જે પ્રક્રિયા કરી હોય, જે ક્રિયા કરી હોય એવા ટૂંકા ટૂંકા સંવાદો જેના જીવન સાથે સંકળાયેલા છે, રોજિંદી અને ક્રિયાઓ સાથે સંકળાયેલા છે, એવા ટૂંકા ટૂંકા સંવાદો એ પોતે રજૂ કરે એકબીજા પ્રત્યક્ષ સામસામે ઉભા રહીને, અને પોતે સંસ્કૃતના કે અંગ્રેજીના કે ગુજરાતીના જે પણ ભાષા શીખતા હોય, ભાષાના જે એના પાયાના કૌશલ્યો છે, પાયાના કૌશલ્યો ખેલવવા માટે પ્રયત્ન કરતા હોય છે। वार्तालाप पण घणी वखत मूकी शकाय, कोई टूंकी वार्ता रजू करी शकाय संस्कृतनी अंदर, અને એ વાર્તાની આધારે વાર્તામાં રહેલા જે તથ્ય છે, તથ્ય બાળક સમજી શકે। વાર્તા અભિનય સાથે રજૂ કરી શકાય, ચિત્રો સાથે રજૂ કરી શકાય। તો આ જે બધી બાબતો જે છે એ બાબતો એનું સ્વરૂપ કહી શકાય કે વિદ્યાર્થી સમક્ષ પ્રત્યક્ષ રીતે ચાર્ટ દ્વારા, ચિત્ર દ્વારા, મૂર્ત વસ્તુઓ દ્વારા શિક્ષણને સપોર્ટ કરીને જે શીખવાની પદ્ધતિ છે તે આ પ્રત્યક્ષ શિક્ષણ પદ્ધતિ છે કહી શકાય। બીજું જોઈએ આપણે કે આ પ્રત્યક્ષ શિક્ષણ પદ્ધતિનું મહત્વ શું છે। પહેલું મહત્વ જોઈએ તો સક્રિયતા, બાળકની સક્રિયતા આ પદ્ધતિમાં ખૂબ જ જોવા મળે છે। શું કામ જોવા મળે? તો બાળક જે છે, બાળકને એની અંદર સામેલ કરવામાં આવે છે। જ્યારે કોઈ પણ પ્રવૃત્તિમાં બાળકને સામેલ કરવામાં આવતો હોય છે તે વખતે બાળકને એ પદ્ધતિ ખૂબ ગમતી હોય છે। શું કામ ગમે? તો કે બાળકનું એની અંદર સામેલગીરી છે, એની સાથે પ્રશ્નોત્તરી થાય છે, બાળકનો સ્વીકાર કરવામાં આવે છે, બાળકને કહેવામાં આવે છે કે તું હવે ચિત્ર બતાવ અને એનું વર્ણન કર, તો એની સક્રિયતા ખૂબ વધી જાય છે એની અંદર, અને એની અભિરુચિને પોષક બને છે। સંસ્કૃત શીખવા માટે વિદ્યાર્થીને તાલાવેલી જાગે છે કે હું સંસ્કૃતના પીરિયડમાં હું બોલીશ, શું બોલીશ, ને તૈયારીઓ ઘરથી કરી લાવે, સંસ્કૃતના શબ્દો શોધી લાવે, સંસ્કૃતની વસ્તુ લઈ આવે, એની જિજ્ઞાસા વૃત્તિ થઈ કે આ અમારી પાસે આ વસ્તુ છે, આ દંડ છે, એને સંસ્કૃતમાં શું કહેવાતું હશે, લાવ હું લઈ જાઉં, મારા ટીચરને પૂછીશ, તો કે લઈ આવે ને ટીચરને પૂછે કે સંસ્કૃતમાં ટીચર કહે છે, શિક્ષક જવાબ આપે। આમ નવી નવી બાબતોથી વિદ્યાર્થીઓની જે સંસ્કૃત ભણવા માટેની અભિરુચિ છે એ આ પદ્ધતિ દ્વારા ખૂબ પોષક બને છે। બીજું મહત્વ છે કે વિદ્યાર્થીનો ઉચ્ચાર જે છે એ જો એના ઉચ્ચાર અશુદ્ધ હોય તો તે જ સમયે શિક્ષક એના ઉચ્ચારને સુધારી શકે એવી તક આ પ્રત્યક્ષ પદ્ધતિમાં મળતી હોય છે। કારણ કે વિદ્યાર્થી જ્યારે પણ જવાબ બોલે તે વખતે પોતે શબ્દનો ઉચ્ચાર કરતો હોય છે। ઉચ્ચાર કરતી વખતે સંસ્કૃતની અંદર ઘણી વખતે વિસર્ગ મુકાયેલો હતો, વિસર્ગ ઉપયોગ ના કરે, માત્ર રામ બોલે, પણ લખ્યું હોય રામ, તો શિક્ષક એને એમ કહે કે નહીં, આ રામ નથી પણ રામ છે, આ જે બે વિસર્ગ મૂકેલા છે આ વિસર્ગનો પણ એક ચોક્કસ ઉચ્ચાર થાય છે। તો આવા અનેક, પછી અપી લખ્યું હોય તો વિદ્યાર્થી પોતે કો અપી લખ્યું હોય તો ક વત્તા અપી ખરેખર તો છે, પણ એને ડ વાંચે તો કોડ અપી વાંચે, તો ઉચ્ચાર કરતો શિક્ષક કહે કે નહીં, કોડ અપી નહીં પણ કો અપી છે। તો આવી અનેક તકો આ પ્રત્યક્ષ પદ્ધતિની અંદર રહેલી છે કે વિદ્યાર્થી જ્યારે પણ સંવાદ કરે, નાના નાના વાર્તાલાપ કરે, વસ્તુની સુવસ્તુની ઓળખ આપે, તે વખતે જે પણ કંઈક બોલે છે એ બોલતી વખતે જો ઉચ્ચારમાં અશુદ્ધિ હોય તો એ ઉચ્ચારને શુદ્ધ કરી શકવાની તક આ પ્રત્યક્ષ પદ્ધતિમાં મળેલી છે। ત્રીજું છે અભિવ્યક્તિનો વિકાસ। એમ કહ્યું છે કે બાળકને અભિરુચિની પોષક બનતી હોય એટલે સ્વાભાવિક રીતે પોતે બોલવા માટે પ્રવૃત્ત બનતો હોય છે, અને બોલવા માટે જ્યારે પ્રવૃત્ત બને તે વખતે એની જે અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિ દિવસે દિવસે ખીલતી જાય છે। કારણ કે એને પ્રત્યક્ષ રીતે વસ્તુ સાથેનો પરિચય કેળવાઈ ગયેલો છે, એ વસ્તુને રજૂ કરવા માટે કેવી રીતે રજૂઆત કરવી એનો એને પ્રત્યક્ષ અનુભવ મળેલો છે, એટલે પ્રત્યક્ષ પદ્ધતિ એને ખૂબ ઉપયોગી બનતી હોય છે। આગળ વ્યવહારિક વ્યાકરણ જે છે એ એની અંદર વ્યાકરણની જે પ્રચુરતા છે એ પ્રચુરતા ક્યાંય નથી પ્રત્યક્ષ પદ્ધતિમાં।
બાળકને વ્યવહારિક રીતે વ્યાકરણ શીખવાની તક અહીંયા મળતી હોય છે. બાળક રમતા રમતા વ્યાકરણને કેવી રીતે ગોઠવવું છે વાક્યમાં તે અનુભવના આધારે શીખી જતો હોય છે. પુલ્લિંગ હોય તો શું મૂકી શકાય, સ્ત્રીલિંગ હોય તો શું મૂકી શકાય, સર્વનામ કયું વાપરી શકાય, આ બધી બાબતો વિદ્યાર્થી પ્રત્યક્ષ રીતે શિક્ષક અને વિદ્યાર્થી સાથેના સંવાદ દરમિયાન અનુભવતો હોય છે. ને પરિણામ સ્વરૂપે એ વ્યવહારિક વ્યાકરણને એની ભાષાકીય વાક્ય રચનામાં ખૂબ સાહજિક રીતે મૂકતો હોય છે. ને પરિણામે અત્યાર સુધી જે વ્યાકરણની જે બીક વિદ્યાર્થીને રહેતી હોય છે કે વ્યાકરણ પહેલા શીખે અને શબ્દ અલગથી બનાવે તો બંને વચ્ચે જે સાયુજ્ય છે એ ન જળવાય તો વિદ્યાર્થીઓને વ્યાકરણનો બોજ લાગતો હોય છે. આ પ્રત્યક્ષ પદ્ધતિની અંદર ક્યાંય વ્યાકરણનો બોજ વિદ્યાર્થી અનુભવતો નથી. એ સાહજિક રીતે વ્યાકરણ જે વ્યવહારિક વ્યાકરણ છે એ વ્યવહારિક વ્યાકરણ સાથે ટૂંકા ટૂંકા સંવાદ કરી શકે, ટૂંકી ટૂંકી વાર્તાઓ રજૂ કરી શકે અને પોતાના અનુભવોને પણ રજૂ કરી શકે. તો એ વ્યવહારિક વ્યાકરણમાં પોતે એની જે બોલવાની જે અભિવ્યક્તિ છે અભિવ્યક્તિ ખીલવતો હોય છે. અને હસતા હસતા રમતા રમતા આ પ્રત્યક્ષ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને નવી ભાષાનું જ્ઞાન મળતું જાય છે. નવી ભાષાના શબ્દોનું ભંડોળ વધતું જાય છે. નવી ભાષાની વાક્ય રચનાની જે ટેકનિક છે ટેકનિક ખીલતી જતી હોય છે. એટલે કોઈ પણ જાતના ભાર વગર આ પ્રત્યક્ષ પદ્ધતિમાં વિદ્યાર્થી ભાષાનું જ્ઞાન મેળવી શકે છે. મેં આગળ કહ્યું તેમ દરેક બાબતમાં વિદ્યાર્થીઓની સહભાગીતા હોવાને કારણે આખો વર્ગખંડ જીવંત બને છે. જીવંત વર્ગખંડનું વાતાવરણ ઊભું થયેલું દેખાય છે આપણને. કારણ કે દરેક વ્યક્તિમાં ઉત્સાહ જોવા મળતો હોય છે કે હું રજૂ કરું, હું કંઈક કહું. અથવા તો મૂંઝવણ હોય તો આને શું કહી શકાય, વિદ્યાર્થી સાહજિક રીતે પોતાને કહે કે ટીચર આને શું કહી શકાય. તો એ જે વર્ગ વ્યવહાર છે એ વર્ગ વ્યવહાર જીવંત બને, ક્યાંય કોઈને ઉદાસીનતા ના જોવા મળે અને દરેક વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક રજૂ કરવાની તક આ પ્રત્યક્ષ પદ્ધતિમાં જોવા મળતી હોય છે. એટલે આ પ્રત્યક્ષ પદ્ધતિ ખરેખર ખૂબ મહત્વપૂર્ણ પદ્ધતિ છે, જેનો ઉપયોગ જો વર્ગખંડમાં કરવામાં આવે તો કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ ભાષા શીખવા માટે આ પ્રત્યક્ષ પદ્ધતિ ઉપયોગી પુરવાર થાય છે. આપણે આગળ જોઈએ, દરેકની વિશેષતાઓ હોય છે તેમ કેટલીક મર્યાદાઓ પણ હોય છે. આ પ્રત્યક્ષ પદ્ધતિની પણ કેટલીક મર્યાદાઓ છે. કઈ મર્યાદા છે તો કે સાહિત્યિક કે ભૌગોલિક બાબતો જ્યારે રજૂ કરવી હોય એટલે કે ઊંડાણપૂર્વકની સાહિત્યિક બાબતોની ચર્ચા વિદ્યાર્થી સાથે કરવી હોય ત્યારે પ્રત્યક્ષ પદ્ધતિ ઓછી ઉપયોગી થાય છે. કારણ કે સાહિત્યિક બાબતો જ્યારે રજૂ કરવાની થાય તે વખતે સાહિત્યમાં પારંગત હોય, સંસ્કૃતના વાર્તાલાપને ખૂબ સારી રીતે સમજી શકતા હોય, એવો એક યુગ હોય, એવો એક માહોલ હોય, એવો એક જૂથ હોય, તો એ જૂથ સમય સાહિત્યિક ભાષા કે સંસ્કૃત ભાષાનો જ વાર્તાલાપ, ઉચ્ચ કોટીનો વાર્તાલાપ એમની સાથે કરી શકાય. નાના જે બાળકો છે જેમણે સંસ્કૃતમાં પાપા પગલી ભરી રહ્યા છે એવા લોકોને આ ભાષાનું જે સાહિત્યિક ઊંડાણ છે એ ઊંડાણની વાત રજૂ કરવાની મુશ્કેલ થતી હોય છે પ્રત્યક્ષ પદ્ધતિમાં. એટલે કે પ્રત્યક્ષ રીતે સાહિત્યિક વાત રજૂ તમે કેવી રીતે કરી શકો, દરેક સ્થૂળ બાબતો વિદ્યાર્થીને કેવી રીતે બતાવી શકો, પણ એ પ્રારંભ કક્ષાએ ચાલતું પ્રત્યક્ષ પદ્ધતિ ઉપયોગી છે. ઉચ્ચ શિક્ષણ માટે કદાચ ઉપયોગી એટલી બધી નહીં થાય. જો ભૌગોલિક બાબતોની રજૂઆત કરવી હોય તો ભૌગોલિક સ્થિતિને પણ આ પ્રત્યક્ષ પદ્ધતિ દ્વારા રજૂ કરવી થોડીક મુશ્કેલ છે, એની મર્યાદા છે. ઉચ્ચ શિક્ષણમાં ઉપયોગી છે. તમે વાત કરી ઉચ્ચ શિક્ષણમાં સંસ્કૃત પદ્ધતિથી જ અથવા તો અંગ્રેજી પદ્ધતિથી જે તે મેથડથી જ જે વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે તેમના માટે ઉપયોગી છે. પણ ઉચ્ચ શિક્ષણમાં પછી વધારે ગહન રીતે આગળ જવું હોય ત્યારે પ્રત્યક્ષ પદ્ધતિ એટલી ઉપયોગી થતી નથી. પ્રારંભિક ધોરણ પૂરતી જ અસરકારક છે.
અત્યારની વાત કરીએ તો ધોરણ 6 ની અંદર આ પદ્ધતિ ખૂબ અસરકારક છે. 7મા ની 8મા ની 9મા ધોરણ સુધી આ પદ્ધતિ ખૂબ અસરકારક છે. પણ જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ વ્યાકરણનું જે જ્ઞાન છે વિદ્યાર્થીઓને અવશ્ય હોવું જોઈએ. અને વ્યાકરણની પારંગતતા માટે વિદ્યાર્થીઓ ખૂબ જ સાહજિક રીતે વ્યાકરણના પઠનનું, વ્યાકરણના જે ઘટકો છે એનાથી વાકેફ થવું પડે. અને વ્યાકરણના ઘટકોને વાકેફ થવા માટે આ પદ્ધતિ એટલી બધી ઉપયોગી પુરવાર થતી નથી. કેટલાક પ્રારંભિક વ્યાકરણો છે તેના પૂરતું સીમિત છે, પણ પછી ખૂબ જ સાહિત્યિક સ્તર સુધી જવું હોય ત્યારે આ ભાષા ઉપયોગી થતી નથી. વિષય વસ્તુને ન્યાય આપી શકાય નહીં. પ્રત્યક્ષ પદ્ધતિની તમે વાત કરો તો દરેક વિદ્યાર્થીને આપણે એના લાભમાં છે, દરેક વિદ્યાર્થીને તક આપવા છે. દરેક વિદ્યાર્થીને તક આપવાની થાય તો ત્યારે દરેક બાળકને સામેલ કરવું હોય એટલે સમયની તંગી પડે, સમય વધારે જાય. અને સમય વધારે જાય ત્યારે એક લેસન જે 2 કે 3 દિવસનો પડતો હોય એ લેસન લગભગ 4-5 દિવસ સુધી ચાલે. આમ કરતા છેલ્લે જે આખું જે પાઠ્યપુસ્તકની વિષય વસ્તુ છે એ દરેક વિષય વસ્તુમાં ઊંડાણપૂર્વક આગળ જઈ શકાય નહીં. આ એની મર્યાદા છે. બીજું સમાસ શીખવવો હોય, છંદ શીખવવો હોય, અલંકાર શીખવવો હોય, કોઈ પરિભાષા સ્પષ્ટીકરણ કરવું હોય તો તેના માટે આ જે પદ્ધતિ છે એ ઓછી ઉપયોગી છે. નબળા વિદ્યાર્થી માટે મુશ્કેલ વધુ સમય માંગે છે. નબળા વિદ્યાર્થીને તરત ગ્રહણ શક્તિ ઓછી હોય એવા વિદ્યાર્થીઓ માટે આ જે પ્રત્યક્ષ શિક્ષણ પદ્ધતિ છે તે ઓછી ઉપયોગી છે. અને એ વિદ્યાર્થીઓ માટે વધારે સમય આપવાની શિક્ષકને ફરજ પડતી હોય છે. આમ એટલી એની મર્યાદાઓ છે. આમ આપણે પ્રત્યક્ષ શિક્ષણ પદ્ધતિ શું છે, એની શરૂઆત ક્યારે થઈ હતી એની વાત કરી, એનું સ્વરૂપ શું હતું એની વાત કરી, એનું મહત્વ કેટલું છે એની વાત કરી, અને એની કેટલીક મર્યાદાઓ છે એની પણ આપણે ચર્ચા કરી. તો અહીંયા આપણે પ્રત્યક્ષ પદ્ધતિની જે કંઈક વિશેષતાઓ હતી, જે કંઈક એના સારા પાસા, નબળા પાસાની ચર્ચા કરી છે. હવે આપણે અભ્યાસક્રમમાં બીજી પદ્ધતિ છે, એ બીજી પદ્ધતિ છે આપણી ભાંડારકર પદ્ધતિ. એ પદ્ધતિ શું છે એની પણ વાત કરી લઈએ. ઈસવીસન 1870 પંડિત રામકૃષ્ણ ગોપની ભાંડારકરે માર્ગોપદેશિકા અને સંસ્કૃત મેદિરાંત પ્રવેશિકા નામના 2 પુસ્તકો લખ્યા. કયા? માર્ગોપદેશિકા અને સંસ્કૃત મેદિરાંત પ્રવેશિકા. આ જે 2 પુસ્તકો લખ્યા એ પુસ્તકો વ્યાકરણ અને અનુવાદ પર આધારિત શિક્ષણ પદ્ધતિને પોષતા હતા. ભાંડારકરે આ ભાંડારકર પદ્ધતિ શું કામ તો કે સરનેમ છે. આ કોણે કર્યું છે? ભાંડારકરે કર્યું છે. એને વિકસાવેલી પદ્ધતિ હોવાને કારણે આ પદ્ધતિનું નામ ભાંડારકર પદ્ધતિ તરીકે વિખ્યાત પામેલું છે. ઘણી વખત આ જે પદ્ધતિ છે એ પદ્ધતિને વ્યાકરણ અનુવાદ પદ્ધતિ પણ લોકો કહે છે. આ પદ્ધતિને વ્યાકરણ અનુવાદ પદ્ધતિ પણ કહે છે. પણ જેના નામ પરથી આ પદ્ધતિ અસ્તિત્વમાં આવી છે એ પંડિત રામકૃષ્ણ ગોપની ભાંડારકર. એમણે જે 2 પુસ્તકો લખ્યા, મહત્વના પુસ્તકો હતા, માર્ગોપદેશિકા અને સંસ્કૃત મેદિરાંત પ્રવેશિકા. એ બંને પુસ્તકોએ સંસ્કૃત ભાષા શીખનાર વ્યક્તિ માટે ખૂબ મહત્વનું કામ પૂરું કર્યું છે અને એના આધારે આ લખાયેલું છે. આ પદ્ધતિની વાત કરીએ તો ઉદ્ભવ અંગ્રેજી ભાષાના લોકોને સંસ્કૃત ભાષા શીખવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલો. એ વખતે બધા જ લોકો શિક્ષણ માટે તત્પર નહોતા. જે આર્થિક રીતે સમૃદ્ધ હોય, ઉચ્ચ ઘરાણાના હોય એવા લોકો શિક્ષણ મેળવતા હતા. અને ઘણા બધા અંગ્રેજી ભાષાના લોકો જે છે એ અંગ્રેજી ભાષાના લોકોને સંસ્કૃત ભાષા શીખવાની તમન્ના જે હતી એ સંસ્કૃત ભાષાના શિક્ષણ માટે
એમણે આ પદ્ધતિનો ઉદ્ગમ સ્થાન કહી શકાય. એમાં 3 વ્યક્તિઓ મહત્વના હતા. એક શ્રી વામન શિવરામ ઓપ્ટે, બીજા શ્રી M.R. કાળે અને ત્રીજા છે ભાંડારકર. આ ત્રણેય વ્યક્તિઓ મળીને આ જે પદ્ધતિ છે એ સંસ્કૃત અંગ્રેજી ભાષાના શિક્ષણમાં મહત્વના પ્રદાનો કરેલા છે. અને એ પૈકી આ ભાંડારકર નામના જે વ્યક્તિ છે એણે જે આ 2 પુસ્તકોની અંદર જે વાત મૂકી છે એ સમયના લોકો જે છે લોકોને સમજવા માટે, અંગ્રેજી સંસ્કૃત સમજવા માટે ખૂબ મહત્વના થઈ પડેલા છે. એનું સ્વરૂપ જ્યારે આપણે જોઈશું ત્યારે આપણને વિશેષ એના અંદર આપણને કે ભાષા, એ પદ્ધતિ ભાષા માટે કેટલી ઉપયોગી છે એનો ખ્યાલ આવશે. એમણે જે 2 પુસ્તકો લખેલા હતા, માર્ગોપદેશિકા અને બીજી સંસ્કૃત મેદિરાંત પ્રવેશિકા. એમાં માર્ગોપનિષદિકા ની અંદર 31 પાઠ મૂકવામાં આવેલા છે, જ્યારે સંસ્કૃત મેદિરાંત પ્રવેશિકા ની અંદર 26 પાઠ મૂકવામાં આવેલા છે, જે ક્રમશઃ રીતે વ્યાકરણિક રીતે એ પોતાના અનેક ઉદાહરણો સાથે આગળ વધતા હોય છે. વ્યાકરણને પણ ખૂબ સારા ઉદાહરણો એમણે આ પાઠ્યપુસ્તકમાં મૂકેલા છે. એની અંદર તમે જોશો ની વિશેષતા શું છે તો કે સંસ્કૃત અંગ્રેજીમાંથી સંસ્કૃત અનુવાદ કેવી રીતે કરી શકાય અને સંસ્કૃતમાંથી અંગ્રેજી અનુવાદ કેવી રીતે કરી શકાય તેના ખૂબ સારા એક્સરસાઇઝ આ બંને પુસ્તકોની અંદર એમણે મૂકેલી છે. અનુવાદની સહાયતા માટે એમણે શબ્દ સૂચિ પણ આપી. કોઈ શબ્દ ન સમજાય તો શબ્દ સૂચિની અંદર જઈને એનો અર્થ શું થઈ શકે અંગ્રેજીમાં, અથવા તો અંગ્રેજી શબ્દ હોય તો સંસ્કૃતમાં શું અર્થ થઈ શકે, આ શબ્દ સૂચિની અંદર એની વિગતો પણ મૂકવામાં આવેલી છે. આ પદ્ધતિનું શું મહત્વ છે, કારણ કે દરેક પદ્ધતિનું એક આગવું મહત્વ હોય છે, તેમ આ ભાંડારકર પદ્ધતિ છે. એ ભાંડારકર પદ્ધતિનું મહત્વ શું છે તમે જોશો કે આ પદ્ધતિ જે છે એ ટોટલ મનોવૈજ્ઞાનિક શિક્ષણ સૂત્રનો ઉપયોગ કર્યો છે. એટલે વ્યાકરણની બાબત પણ સમજાવી હશે તો એ વ્યાકરણની બાબતમાં પણ જેને આપણે વૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિક શિક્ષણ પદ્ધતિ જે છે, મનોવૈજ્ઞાનિક શિક્ષણ સૂત્રો છે, આગમન પછી નિગમન પર જવાનું, આ જે આગમન નિગમન પદ્ધતિ છે, સરળ પરથી કઠિન પર જવાનું, આ તમામ બાબતોને આ પાઠ્યપુસ્તકમાં અપનાવવામાં આવેલી છે. વિદ્યાર્થીઓને પહેલા સરળ સમજાવવામાં આવે, સરળ પરથી કઠિન તરફ જવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. આગમન પરથી નિગમન પદ્ધતિની અંદર મૂકવામાં આવેલી હોય છે. આમ મનોવૈજ્ઞાનિક શિક્ષણ સૂત્રનો ઉપયોગ એની અંદર કરીને આખા પદ્ધતિનો વિકાસ કરેલો છે. એની અંદર તમે જોશો તો વિદ્યાર્થી જાતે જ સ્વતંત્ર રીતે અધ્યયન કરીને સંસ્કૃતનો અંગ્રેજીમાં અનુવાદ અને અંગ્રેજી સંસ્કૃતમાં અનુવાદ કરી શકે એવી સ્થિતિ આ પદ્ધતિ દ્વારા વિકસાવવાનો પ્રયત્ન કરેલો છે. વ્યાકરણની જે પણ કંઈક રજૂઆતો છે એ વ્યાકરણની રજૂઆતો ક્રમશઃ રીતે આગળ વધારેલી છે કે એક વ્યાકરણ પૂરું થાય, એની સમજ કેળવાય, વિદ્યાર્થીમાં થોડા પાવરદાર બને, ત્યાર પછી એનો બીજો પ્રવેશ આગળ થતો હોય છે. ક્રમશઃ રીતે વ્યાકરણ આગળ રજૂઆત કરેલી હોવાને કારણે વિદ્યાર્થીને સ્વતંત્ર રીતે આ પદ્ધતિ દ્વારા ભાષા શીખવા માટેની તક મળતી હોય છે. એની અંદર તમે જોશો તો પાંડિત્યપૂર્ણ રીતે વ્યાકરણની રજૂઆત કરી છે. ખૂબ જ ઉચ્ચ કોટીનું વ્યાકરણ આ પુસ્તકોમાં મૂકવામાં આવ્યું છે, જેથી કરીને જે એનું ઘન અભ્યાસ કરવા માંગતા હોય એ ભાષાના સંસ્કૃત ભાષામાં જેને પાંડિત્ય મેળવવું છે એને ખૂબ સારા માર્ગદર્શકની ભૂમિકા આ પુસ્તકો પૂરા પાડતા હોય છે. આ પદ્ધતિ પણ પૂરી પાડતી હોય છે અને પરિણામ સ્વરૂપે એ વ્યાકરણની અંદર પારંગત બનતો હોય છે. દરેક પોતાની રીતે સંસ્કૃત જ્ઞાન મેળવી શકે એવી તક
આ ભાંડારકર પદ્ધતિમાં મુકાયેલી છે. એટલા માટે કે જેને જ્યાંથી અટકવું હોય, જ્યાં સુધી પારંગત ન બને ત્યાં સુધી તે જ વસ્તુને પોતે પુનરાવર્તિત કર્યા કરે અને ત્યાર પછી પોતે આગળ વધી શકે. આગળ આપણે જેમ જોયું તેમ આની પણ કેટલીક મર્યાદાઓ છે. આપણે જોયું કે દરેક બાબતની અંદર વ્યાકરણને ખૂબ મહત્વ આપેલું છે. અહીંયા પણ વ્યાકરણને મહત્વ વધુ આપેલું હોવાના કારણે નબળા વિદ્યાર્થી માટે ઉપયોગી નથી. કારણ કે જેને વ્યાકરણ સ્વતંત્ર રીતે સમજણ ન પડતી હોય, ઉદાહરણોથી પણ સમજ ન પડતી હોય, એવા વિદ્યાર્થીને આ પદ્ધતિ ઉપયોગી થતી નથી. બીજું, વ્યાકરણ સામાન્ય આપણે જાણીએ છીએ કે વ્યાકરણ માત્ર વ્યાકરણ જ્યારે ભણાવવાનું થતું હોય ત્યારે જો યોગ્ય વ્યાકરણની રજૂઆત ન હોય તો એ વ્યાકરણ શિક્ષણ આપણને બોજારૂપ લાગતું હોય છે, કંટાળાજનક લાગતું હોય છે, શીખવામાં રસ રુચિ પેદા નથી કરતું. તો અહીંયા તો વ્યાકરણને જ પાંડિત્યપૂર્ણ રજૂઆતથી આગળ વધવાની વાત કરવામાં આવી છે. એટલે વ્યાકરણના અતિરેકના કારણે આ પદ્ધતિ બોજારૂપ છે એમ કહી શકાય. ત્રીજી વાત કે વ્યાકરણની પ્રચુરતા હોવાને કારણે ત્યાં કાવ્યનો રસાસ્વાદ માણવાની જે તક છે ઓછી મળતી હોય છે. એની અંદર વ્યાકરણિક સંબંધો જ વધારે ગાઢ રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. ખરેખર કાવ્ય જે છે, કાવ્ય એના લયમાં, એના ભાવાર્થમાં અને એના ભાવ જગતમાં સમજવા માટે ખૂબ મજાનું એક માધ્યમ છે. તો એનો રસાસ્વાદ માણી શકાય. તો કાવ્યનો રસાસ્વાદ માણવાની જેને ઈચ્છા હોય એને આ પદ્ધતિ બહુ ઉપયોગી થતી નથી. અને હાલમાં અત્યારે તો આ પદ્ધતિ લગભગ બહુ જૂજ રીતે ઉપયોગમાં થાય છે. કારણ કે વ્યાકરણની પ્રચુરતામાં આજે અને શિક્ષણ પદ્ધતિ પણ વિશ્વાસ નથી રાખતી. એમ કહે છે કે વ્યવહારિક વ્યાકરણ સાથે આગળ વધો, શબ્દોની વાતચીત સાથે સંવાદ સાથે જ તમે વ્યાકરણને જોડી દો. આવી જ્યારે આખી શિક્ષણ પ્રણાલી થઈ હોય તે વખતે વ્યાકરણની પ્રચુરતા સાથેનું જે પદ્ધતિ છે એ પદ્ધતિનો ઉપયોગ ઓછો થાય સ્વાભાવિક છે. સંસ્કૃત ભાષામાં વિદ્યાર્થી નીરસ બને છે. શું કામ બને? કારણ કે વ્યાકરણ આધારિત શિક્ષણ પદ્ધતિ છે અને વ્યવહારિક રીતે જોડ્યા પછી બાળકોને જોડવામાં આવે તો રસિક બની શકે, પણ સીધા જ વ્યાકરણ સાથે જોડેલા હોવાને કારણે આ પદ્ધતિ વિદ્યાર્થીઓને નીરસ બનાવે છે. આ ટોટલ પદ્ધતિ જે છે તે વિદ્યાર્થી કેન્દ્રીય નથી. શું કામ? તો કે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખવા કરતા શિક્ષક કેન્દ્રી છે. શિક્ષક પોતાના જ્ઞાનને પોતાની રીતે વિદ્યાર્થી સમક્ષ રજૂ કરતો હોય છે. હકીકતમાં દરેક વિદ્યાર્થીઓની એફિશિયન્સી જોઈને, દરેક વિદ્યાર્થીઓની આવડત જોઈને, દરેક વિદ્યાર્થીઓનું કેલિબર જોઈને વિદ્યાર્થીઓને ભણાવવું જોઈતું હોય છે. પણ એવું આ પદ્ધતિમાં જોવા મળતું નથી. વિદ્યાર્થી કેન્દ્રી નથી, શિક્ષક કેન્દ્રી છે. એટલા માટે પણ આ પદ્ધતિ આજે ઓછી ઉપયોગી છે. આમ ભાંડારકર પદ્ધતિનું સ્વરૂપ, એનું મહત્વ અને મર્યાદાઓ પણ આપણે જોઈ. અહીંયા આપણે આ જે બે પદ્ધતિ આપણી મુકાયેલી છે એ બંને પદ્ધતિ વિશેની વાતો તમારી સમક્ષ રજૂ કરી છે. આશા રાખું કે આ બંને પદ્ધતિઓ વિશેની વાતો તમને ગમી હશે અને શિક્ષક બન્યા પછી આ બે પદ્ધતિઓ પૈકીની જે પ્રત્યક્ષ શિક્ષણ પદ્ધતિ છે સંસ્કૃતના વિકાસ માટે આપણને ખૂબ ઉપયોગી થશે અને આપ સૌ એ પદ્ધતિમાં માસ્ટરી કેળવશો એવી શુભેચ્છા સાથે આજની વાતને આપણે વિરામ આપીએ. અસ્તુ.